Namaste all. I welcome you all in my YouTube channel, educational channel. As Medi School Principal, I am just sharing a good, inspiring deed with you all. In our school, every year, we celebrate Praveshotsav and Kanya Kelavani Mahotsav. Today is our celebrating day in our Medi School. When we celebrate this, we offer honor to different donors and different helpers of schools. So today is a different person whom I want to introduce with you. The person is physically disabled 90%. Yes, you hear it perfectly. Doctor has given him disability 90%, and still his willpower is very strong. He is very helpful to our school and he is donor too. ગુજરાતીમાં પણ એના વિશે કહું તો અમારી શાળામાં એક વ્યક્તિ એવા છે કે જે દિવ્યાંગતા ધરાવે છે. એ તો કુદરતે એમને આપેલી છે, પણ એમણે પોતાની ઇનર એબિલિટી એટલી બધી ડેવલપ કરેલી છે કે એ શાળાના મદદ માટે, શાળામાં સમય આપવા માટે ઓલવેઝ રેડી હોય છે. એમનું નામ છે લાલજીભાઈ સાતાભાઈ જાપડા, જે અહીં આપ એમને મળી શકો છો. અહીંયા એ સ્કૂલમાં લગભગ દરરોજ એમની હાજરી હોય છે. અને સર, અમારી શાળાના બાળકો છે એમની પાસે લાડકાઈ પણ એટલી કરે છે. જ્યારે સ્કૂલમાં એવું હોય ને બહુ ગરમી થતી હોય તો કે લાલ બાપુ અમને આઈસ્ક્રીમ કે ઠંડુ ખવડાવો, અને પ્રેમથી ખવડાવે છે. જમવાની કાંઈ ઈચ્છા થઈ હોય, નાસ્તાની ઈચ્છા થઈ હોય, કીટ આપે છે, એ બધું. તો આજે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ નિમિત્તે અમારી મેડી શાળામાં જ્યારે ગાંધીનગરથી સ્પેશિયલી નિલેશભાઈ મોદી સાહેબ, જે અર્બન ડેવલપમેન્ટ હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા છે, તો એમના હસ્તે અને અમારી સ્ટાફ પરિવાર, શાળા પરિવાર અને જે રાજુભાઈ તાલુકા પ્રમુખ જે રાજુભાઈ પણ હાજર છે, ઉપસ્થિત છે, આખી ટીમ ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ નિલેશભાઈ મોદી સાહેબને કે આવા એક વ્યક્તિનું પણ આજે આપના હસ્તે સન્માન કરો. આપ જોઈ શકો છો કે એ રૂમ સુધી, હોલ સુધી આવી શકે એમ નહોતા, તો અમે બધા એમનું સન્માન કરવા માટે અહીં બહાર આવ્યા છીએ. તો આ એક ઇન્સ્પાયરિંગ વર્ક છે. એનાથી ઘણા બધાને ઇન્સ્પિરેશન મળશે. જે લોકો ફિઝિકલી એબલ હોય છે, ફિટ હોય છે, એ પણ આમના જેટલું કદાચ નહીં કરી શકતા હોય. તો આજે એમનું સન્માન કરતાં મેડી શાળાના પ્રિન્સિપાલ તરીકે જિજ્ઞાબેન ઠકરાર અને આપ સૌને પણ આમાં જોડતા ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. તો આપણે એમનું સન્માન કરીએ છીએ. અન્ય દાતાઓના પણ શાલથી સન્માન કરેલા છે, પણ એ લોકો હોલમાં તમામ હાજર હતા. લાલજીભાઈ અમારે હોલમાં આવી શકે એમ ન હોય, અમે બહાર એમનું સન્માન કરી રહ્યા છીએ. તો આપ સૌને પણ આમાંથી પ્રેરણા મળશે. સન્માન